હતરફ રામ મોકરિયાને લઈ રાજકોટ ભાજપ પ્રમુખે ખુલાસો કર્યો છે। રામભાઈ અમારા પરિવારના જ સદસ્ય છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ રામ માધવ દવેએ કહ્યું, સાંસદની નો એન્ટ્રીનો કોઈ આદેશ કે વિવાદ નથી। ભાજપ પરિવારની અંદર કોઈ ખટરાગ નથી। ગતરોજ પ્રમુખે આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યો હતો। ભાજપ પરિવારમાં કોઈ ખટરાગ નથી તેવું માધવ દવેનું કહેવું છે, પરંતુ ગત કાર્યક્રમોમાં નો એન્ટ્રીનો આદેશ જે આપવામાં આવ્યો હતો તે અંગે તેમણે ગોળ ગોળ પ્રતિક્રિયા આપી હતી। રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને નો એન્ટ્રીને લઈને શહેર ભાજપની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને આ જ વાતને લઈને આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે છે। માધવભાઈ, શું કહેશો? રામભાઈનું નામ બાદબાકી કરવાની વાત ના, એવી કોઈ જ સૂચના ક્યાંય કોઈ આપેલી નથી। આ વાત સદંતર સત્યથી વેગળી છે। ગઈકાલે હું બહાર હતો, ગઈકાલે મેં ટેલિફોનિક બધાને, મને જેટલા ફોન આવ્યા મીડિયાના એના બધાને મેં આ જવાબ આપેલો છે। આજે અત્યારે અમારું અહીંયા ખાતમુહૂર્ત હતું, અમારો અભ્યાસ વર્ગ પણ ચાલી રહ્યો છે, તો તેની વચ્ચે પણ આપ સૌ આવ્યા છો, તો આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવી કોઈ વાત છે પણ 3 કાર્યક્રમોમાં રામભાઈનું નામ પત્રિકામાં જ ના લખાણું, એ પણ સંસદમાં હાજર હતા, પરસોત્તમભાઈ પણ હતા, પરસોત્તમભાઈનું લખાયું। એ બાબતમાં હું આજે વાતચીત કરી અને જે કાંઈ છે હું જાણી લઈશ। નાના કાર્યક્રમ 2 હતા, ખૂબ નાના કાર્યક્રમ હતા, અને એ બાબત આજે હું વાત ચોક્કસ કરીશ। પ્રદેશમાંથી કોઈ સૂચના આવી કે આ આખા બોલા નેતા છે ને પક્ષને નુકસાન પહોંચાડી શકે? ના, પ્રદેશમાંથી કોઈ પ્રકારની આ પ્રકારની સૂચના નથી। પ્રદેશમાંથી ક્યારેય આવે નહીં। ભાજપ એક પરિવાર છે અને એમાં અમે બધા પરિવારની રીતે રહીએ છીએ। બિલકુલ। તો આતા માધવભાઈ દવે તેમનું કહેવું છે કે અમારો પરિવાર છે, ભાજપ પરિવાર, ને આવી કોઈ બાબત છે નહીં। જોકે જે પ્રકારે આખો ઘટનાક્રમ થયો છે, ચોક્કસ કહી શકાય કે આગ લાગ્યા વગર ધુમાડો ના ઉડે ને એટલા માટે જ આખો વિવાદ સામે આવ્યો હતો। કેમેરામેન વિપુલ બોરીચા સાથે